સ્વરાજની ચૂંટણીઓનો રંગ બરાબરનો જામી ચૂક્યો છે અને હવે અત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ને એ બધા વચ્ચે ભાવનાત્મક ખેલ અને એમાં પણ અમરેલીમાં લેટરકાંડ અને લેટરકાંડમાંથી થયેલ પટ્ટાકાંડ ઉપર આખી વાત આવીને ઊભી રહી હતી અને એમાં પણ કોંગ્રેસ ક્યાંક ફાયદો લેવા માંગતી હોય એવું દેખાઈ રહ્યું છે। પ્રચારની કમાન ખુદ સાંસદ ગેનીબેને સંભાળી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। ગેનીબેન અમરેલી પહોંચ્યા હતા, પાયલ ગોટીને પણ ગેનીબેન મળ્યા હતા અને એની સાથે વાતચીત પણ કરી હતી। આપણે જાણીએ છીએ કે આખો કેસ શું છે। એક નકલી લેટર કાંડમાંથી વાત શરૂ થઈ હતી અને પછી પાટીદાર દીકરી પર દમન ઉપર આવીને આખી વાત ઊભી રહી હતી। ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીનું આખું આ ચિત્ર છે, એ કોઈનાથી છુપાયેલી વાત નથી। પણ ગેનીબેન જ્યારે ત્યાં પહોંચ્યા હતા, પાયલ સાથે વાત કરી અને ત્યારબાદ એમણે આકરા પ્રહાર કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય લોકશાહીમાં માનતી જ નથી। પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાને રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું